વડોદરામાં આગામી ઉત્તરાયણને લઈને જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા પતંગના દોરાથી ખવાતા આબોલ પક્ષીઓ માટે ખાસ કરુણા અભિયાન હાથ ધરવામાં આવનાર છે। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં આગામી 10મી જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા દ્વારા કુલ 9 ટીમો તૈનાત કરવામાં આવી છે અને તેમાં 20 ડોક્ટરો હાજર રાખવામાં આવ્યા છે। સમગ્ર જિલ્લામાં કુલ 9 ટીમો દ્વારા સંચાલન કરવામાં આવશે। દરેક તાલુકા કક્ષા એક ડોક્ટર હાજર રહેશે, એમને નીચેનો સ્ટાફ પણ હાજર રહેશે અને વડોદરા શહેરમાં કુલ 5 જગ્યા પર ડોક્ટર હાજર રહેશે। આ અંગે જિલ્લા પંચાયત પશુપાલન શાખાના ડોક્ટર વિમલ પટેલે જણાવ્યું હતું। ખાસ કરીને સવારના સમયમાં પક્ષીઓ પોતાના માળમાંથી ઉડીને ચણી ચણવા માટે જતા હોય છે। આ દરમિયાન અને સાંજના સમયે પણ ચણી અને પોતાના માળામાં પાછા જતા હોય છે। આ સમય દરમિયાન જો લોકો પતંગ ન ચગાવે તો ખૂબ સારું છે। સવારનો કલાક અને સાંજનો 1 કલાક પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થવાની સંભાવના પુષ્કળ રહે છે। આથી સવારે અને સાંજે લોકોએ પતંગ ન ચગાવવી જોઈએ, તેમજ સાંજે જે ફટાકડા ફોડવામાં આવે છે તેનાથી પણ પક્ષીઓ ખવાતા હોય છે। આથી લોકોએ ખાસ તેનું ધ્યાન રાખવું જોઈએ, તે પ્રકારની અપીલ કરવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં 10/1/2025થી 20/1/2025 સુધીમાં કરુણા અભિયાનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। તે અનુલક્ષીને પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા દ્વારા કુલ 9 ટીમો તૈનાત કરવામાં આવી છે અને તેમાં 20 ડૉક્ટરો હાજર રાખવામાં આવેલા છે। સમગ્ર જિલ્લામાં કુલ 9 ટીમો દ્વારા સંચાલન કરવામાં આવશે। દરેક તાલુકા કક્ષાએ એક ડૉક્ટર હાજર રહેશે અને એમની નીચેનો સ્ટાફ પણ હાજર રહેશે અને વડોદરા સિટીમાં કુલ 5 જગ્યાએ આપણા ડૉક્ટરો હાજર રહેશે।